હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 11:30 અને અહીંયા અમારા કામવાળા બેન આવી ગયા છે. 3 દિવસ માટે રજા હતી, છૂટી રાખીને ગયા છે. શું કરો સાજ્યા તું? અહીંયા મમ્મી બનાવે છે ભીંડાનું શાક, ટમેટા સુધારાઈ ગયા છે અને આ આદ્યાનો અને મારો ફેવરિટ સંભારો બની ગયો છે. કોને ખાવ સંભારો? ઠેક વાટકામાં ભરો છો. અહીંયા પપ્પા ઝાડવાને કંઈક કરતા. શું કરતા પપ્પા ઝાડવાને? રીંગણી વાવી ઘરે. રોપા થઈ ગયા છે. અને અહીંયા આધ્યા એના રાઈડર સાફ કરે છે. એ તો ખબર મને. અને આ બધા અમારા ઝાડવા છે, પાંદડા ખરી ગયા અને સરસ મજાનો અમારો લીમડો કોરી ગયો છે. નવા પાંદ આવી ગયા છે અને આમાં જો નવા ને જૂના બંને પાંદ છે. લીમડો એવું લાગે કે મરી ગયો, કા એવું લાગતું હતું ને વચ્ચે. અમારા તુલસીમાં બી નવા પાંદડા આવવા માંડ્યા છે. તુલસીમાં ને આને ગરો આવી ગયો લાગે, જો સફેદ સફેદ છે. તો ના આવે તો આ બધે સરસ થવા માંડ્યા ઝાડવા. આ તુલસીમાં આમાં તમારું કોકોપીટ ફૂલાઈ ગયું. આમાં પાણી પડતું હતું ને એક દી એમાં મૂક્યું છે તો ક્યાં મૂકવું? બહુ મોંઘું છે. કેવડું થઈ કેટલું ફૂલાઈ? હવે તો પાછું સુકાઈ ગયું. સુકાઈ જાય એટલે થઈ જાય ને ઓલું. દેખાડી તને? જો આજે એની ગાડી સાફ કરે છે, રાઈડર સાફ કરે છે. ભુવનેશ્વરના આજના વેધરની વાત કરીએ તો ક્લાઉડી છે. આમ આછા વાદળા જેવું લાગે છે. જો અને સ્વિમિંગ પુલ ભરી લીધો છે. કેટલી ડિગ્રી છે પપ્પા? અને આટલું બધું સ્વિમિંગ પુલમાં જો ગંદુ પાણી લીલું. આ 38 ડિગ્રી છે ભુવનેશ્વરનું આજનું વેધર. નીચે બહુ ગરમી બફારો છે. તો એવું લાગે છે કે વરસાદ આવશે 3-4 દિવસમાં. થોડું મોઇશ્ચરાઇઝર જેવું વાતાવરણ થઈ ગયું છે. આમ તો એવું જ હોય, પણ એપ્રિલમાં થોડુંક ડ્રાય હોય. મેથી થોડુંક ચીપચીપા જેવું થઈ જાય છે વાતાવરણ. અને અહીંયા આવ્યા હતા આધ્યાના 2 મેમ ટીચર આવ્યા હતા. એને બધી મારી કપડાં, ફેબ્રિક, બધી વસ્તુ બતાવી દીધી. જો સ્ટિચિંગ કેવું કરું છું તો એને બહુ મસ્ત ગમ્યું. અને હજી મારી ગીતા નથી આવી હેલ્પર. તો અત્યારે મેં રાતે કાલે 2 ડ્રેસ કટિંગ કરી લીધા હતા, 1 અને 2 તો બનાવવાના છે. અને આજે રાતે જવાના છે અમે. રાતે નહીં પણ 4 વાગે જવાના છે અમે ત્રોસાલી મેળામાં. ત્રોસાલી મેળો 15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી હોય છે. અને આ વર્ષે લેટ, કેમ કે નવીન સરકાર હતી તો એનું પણ અલગ બધું હતું. ને આ વખતે ભાજપ સરકાર આવી છે તો બધું ચેન્જ કરી દીધું છે. તો આ વર્ષે માર્ચમાં ભરાણો છે. અત્યારે હમણાં જ 19 તારીખથી ને આ 31 તારીખ સુધી જ છે. તો આજે 29 છે. તો આજે અમે ગુજરાતીની લેડીઝ, અમારા ગ્રુપની લેડીઝ છે ને બધા લોકો અમે જવાના છીએ. અને વાહ જાકે ધમાલ મચાવીશું. ખૂબ સારી શોપિંગ કરીશું. જોઈએ કેટલી શોપિંગ થાય છે. આવી ગઈ છે અમારી ઓલાની રિક્ષા અને બેસીને જઈ રહ્યા છીએ અમે ત્રોસાલી મેળામાં. હું, મમ્મી, આદ્યા બીજા બધા લોકો પોતપોતાની ઘરેથી આવે છે. નીકળી ગયા છે. વાગ્યા છે 4:30, 10ની વાર છે. ચાલો બધા અમારી સાથે ત્રોસાલી મેળામાં. અહીંથી અમારી સોસાયટી દેખાય છે. જો બિલ્ડિંગ દેખાય ને એમાં અમે રહીએ છીએ. પહોંચી ગયા અમે ત્રોસાલી મેળામાં. કાંઈ
આમ તો જો કાંઈ ગેટ બેટ કાંઈ નથી કર્યું. અને કેટલો મસ્ત ગેટ કરે. અમારી સોસાયટીની એક આવી રિક્ષા લઈને મને ખબર આયરે આવતી રહેત ને આમ ક્યાં આવી એની ભાભી એને ડાયરેક્ટ આવવાની હતી આપણી જેમ. હા જો અહીંયા એન્જલ ને શારદાબેન પહોંચી ગયા છે. હેતલબેન ને ક્યાં પહોંચ્યા? ફોન કર્યો તો પણ ઉપાડ્યો નહીં. રસ્તામાં આવી છે તો એ લોકો જો ગેટ પણ નથી સજાયો ને દર વર્ષે કેટલો મસ્ત ગેટ હોય. કાંઈ ખબર નથી હો. અમારા હજી 2-3 ફેમિલી આવી ગયા. ઓલા બે નથી આવ્યા વાસડાઓ હે ઓલા બે નથી આવ્યા 2 છોકરા ક્યાં આર્યો અમે ખરીદી કરી લીધી હો. નો બતાવે સોફાના કવર જો ઓલા બે આગળથી લીધા. ચાલુ થઈ ગયો ને રસ્તો ચાલુ થઈ ગયો. એક 8 નું સસ્તું પડે ઈ ગાડી સસ્તી પડે. પહોંચી ગયા છે અમે ત્રોસાલી મેળાની અંદર. પહોંચી ગયા છે અમે સ્પેશિયલ સંબલપુરી હેન્ડલૂમ માર્કેટમાં. એનો વિભાગ અલગ હોય છે. ચાય વર્ક ચાલુ છે. હાકરી વર્ક હેન્ડલૂમ. હે પેલા છે ને પેચ ચોટાડો કાપીને પછી એમાં હાકરી ભરત કરે. પેચ વર્ક ને હાકરી. ત્રોસાલી મેળાનો રાતનો નજારો. આયા જ છે. કોટ પાસે હતા ક્યારે આયા ઉભા. આવડતું નથી એને. આદ્યા બોટિંગ કરે છે. આદુ દેખી ગઈ. વાગી ગયા છે રાતના 8:10ની વાર છે અને મંથ મેચ જોવે છે અને અમે લઈ આવ્યા કચોળી. તો પપ્પા કચોળી ખાય છે અને અહીંયા પાપા માટે બનાવે છે આલુનો મસાલો. હા એ મૂગ દાળની છે અને આ મૂગ દાળની આ ચટણી છે. આમ ખોલ નાખ પછી એમાં જો ચટણી હું તને શીખવાડું. તીખી છે હો બોવી પણ ઊભો રહે મરચી વાળી છે. અને અમે જઈએ છીએ રેડીમેડ જમવા. મારી ફ્રેન્ડની ઘરે સુંદરકાંડ હતો ને ઇડલી સંભાર હતું જમવાનું. તો જઈએ છીએ. હું જાઉં ને લેતી આવું તમારા હાટું. तो देखो यहाँ ढोकला आ रही न जातु ना दीकरी खावा दे तो
હાલો એક ઇડલી દઉં ને એક સાંભાર વડા ઈ કોક ને લઈ જવાની સાઈડમાં તું હા ઢોકળું દઉં એક ઢોકળું પેલા એક ખા મેં ગઈ હતી ઘૂમને હા ચલ એમ ન પકડે નીચે પકડ બસ વાગી ગયા છે રાતના 9 અને હું જમીને આવી ગઈ મારી ફ્રેન્ડની ઘરે સુંદરકાંડ હતો તો ત્યાં જમવાનું હતું તો અમે જો શોપિંગ કરી એવા આ લીધો છે મેં કટ સેટ અને આ સોફા કવર લીધા છે અને આ મમ્મીનો ડ્રેસ લીધો છે એક આદ્યા માટે શૂઝ લીધા છે આદ્યા તારા શૂઝ લાય તો શૂઝ લાય તારા સરસ મજાનો ડ્રેસ લીધો છે કોટન છે કોટા કોટન છે વર્ક પણ સુંદર છે એકદમ અને આ મારું આ રીતના છે કંઈક પ્લાઝો આ રીતના ટોપ છે અને આ આદ્યા માટે જૂતી લીધી છે અને આ લીધી છે પાણીની બોટલ સિર્ફ 100 રૂપિયાની આવી છે કેટલી મજબૂત છે અને આ જૂતી લીધી છે રાજસ્થાની જૂતી અને બબલ પણ લીધા છે મારી ટીનકી બહુ મોંઘી પડી આજે